જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? આજનો દિવસ ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે, કારણ કે સૂર્યનારાયણ તમારી રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. પડકારોનો સામનો થોડો કરવો પડશે. દેવામાં રાહત અનુભવાશે. તમારો ભાર હળવો થાય અને આનંદ અનુભવાય. બહુ સારો યોગ છે તમારા માટે આજે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે. મિત્રોનો સહયોગ મળે, તમારા કાર્ય સારા બને. સકારાત્મક વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજે તમારા કાર્યની અંદર જે તમારી અનુકૂળતા શોધી રહ્યા છો એ અનુકૂળતા આજે પ્રાપ્ત થાય. આર્થિક બાબતની વાત કરીએ તો લાભ, વાહન ખરીદવાનું હોય તો ખરીદી શકાય, આર્થિક લાભ પણ થાય. આજનો દિવસ તમારા માટે સારો છે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના. પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારી અનુભવાશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હશે, સમાધાન આજે મળશે. સાથે સાથે નોકરિયાત વર્ગને પણ પ્રયત્ન કરવાથી લાભ થાય. ધંધાની અંદર કદાચ ધીમી ગતિએ સુધારો જોવા મળશે. આજનો દિવસ કંઈક તમારા માટે આવો છે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. અક્ષર જેના ડ અને હ છે તો કર્ક રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? સેવાકીય પ્રયત્નમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઘરના હોય કે બહારના હોય, શત્રુઓ પક્ષ તરફથી તમારો વિજય મળવાનો છે આજે. નોકરિયાત વર્ગને કોઈ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય અથવા સ્થળાંતર થાય. મનવાંછિત ફળ પ્રાપ્તિ માટે સારો અવસર ભગવાન ગણપતિ આજે તમારા માટે નિર્માણ કરેલો છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ આવકના નવા અવસરો મળે આજે. વિદ્યાર્થીઓ માટે તો આજે અનુકૂળ દિવસ છે. સાથે સાથે વેપાર ધંધાની અંદર પણ કોઈ નવા સંબંધોથી લાભ થાય. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવચેતી રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકોને નોકરી અથવા તો પ્રવાસ, કોઈ પણ રોકાણ કરવાનું હોય તો સારો સમય છે. 3-3 રોજગારી માટે કોઈ નવી સારી તકો મળે. જોખમી કોઈ પણ કામકાજ હોય ને તો થોડા દૂર રહેજો. આજે રોકાયેલા કાર્ય હશે તો આજે એમાં ધ્યાન આપજો, કારણ કે એમાં આગળ વધી શકાય તેવા સારા યોગ ચંદ્ર બળના આધારે આજે બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. મિત્રો વાત કરીએ તુલા રાશિની. અક્ષર ર અને ત છે તો તમારી રાશિ તુલા થઈ. કોઈ પણ કાર્ય વિવાદિત હોય તો એમાં ક્લેશ થાય, પણ વિવાદિત ના કરીએ તો ક્લેશ ના થાય. પાછું જોખમવાળા કોઈ પણ કામકાજ હોય તો આજના દિવસ માટે નુકસાન કરાવશે. જીવનસાથી સાથે તો થોડો મતભેદ રહેશે જ આજે. વેપારની અંદર થોડીક સાવધાનીથી કામ કરવું એ પણ તમારા માટે આજે ખૂબ જ સારું અને જરૂરી બનશે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે. હવે વાત કરીએ 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય. કોઈ પણ પ્રકારના સંપત્તિને લગતા કામકાજ હશે તો આજે સારી સફળતા મળશે. રોજગારી માટે કોઈ નવી તકો મળે. સાથે સાથે પરિવારમાં પણ આનંદ વધે. લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરજો આજના દિવસ માટે, તો તમારો દિવસ આજે ખૂબ જ સારો રહેશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ધન પ્રાપ્તિમાં એક સારી અનુકૂળતા દેખાય. કોઈ પણ કર્જ કરવાનું હોય તો થોડી સાવધાની રાખજો. કાનૂની વિવાદોમાં સફળતા તો મળે, પણ એનો મતલબ એવો નહીં કે એમાં ફસાવું. તબિયતની બાબતમાં તો તમારે સંભાળીને કામકાજ આજના દિવસ માટે કરવું પડશે. જય ગણેશ. એક પત્ર આપણને મળ્યો છે. પત્ર છે ને મિત્રો, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? ધર્મ કર્મમાં રુચિ વધે. કર્મની સાથે સાથે ધર્મ પ્રત્યે પણ ધ્યાન આપવું પડે. પડવા અખડવામાં વાગવામાં થોડીક સાવધાની રાખવી પડશે. લે વેચના કોઈ પણ પ્રકારના કાર્ય કરવાના હોય તો સારો લાભ દેખાય છે. ભાઈ ભાંડુઓ સાથે થોડો મતભેદ રહે તેવી પણ સંભાવનાઓ છે આજના દિવસ માટે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકો માટે સંગત ફેરમાં થોડી સાવધાની રાખવી, કારણ કે ક્યારેક ખોટી સંગત માણસને નુકસાન કરાવતી હોય છે. વાહન હોય, મશીનરી હોય તો એના દ્વારા થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આજે સાચવવું પડશે. થોડું વાહન જાતે ચલાવવાનું હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. ધંધાકીય બાબતોમાં લાભની શક્યતાઓ સારી છે. સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે તો સારો દેખાઈ રહ્યો છે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે પ્રેમ પ્રસંગોમાં એક સારી અનુકૂળતા મીન રાશિના જાતકોને આજે દેખાશે. વ્યવસાયમાં જે કઈ સફળતા જે મળવી જોઈએ એ થોડી ઓછી મળે, મતલબ મધ્યમ સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પણ સાથે સાથે આળસ અને પ્રમાદથી જેટલા દૂર રહેશો એટલું તમારું કાર્ય સરળ અને સારું બનશે. કોઈ નવા સંબંધોમાં લાભની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે. તો આ છે તમારા મીન રાશિના જાતકોનો આજનો દિવસ. જય ગણેશ.